જે અમીન માર્ગની બાજુમાં હરિહર સોસાયટી છે, ત્યાં જીત રસિકભાઈ કરીને એક વ્યક્તિએ ઉંમર વર્ષ 30ની આત્મહત્યા પોતાના ઘરે કરેલી. આજરોજ સવારના પોતાના ઘરના ઉપરના માળે પોતાના બેડરૂમમાં જે બારીના ગ્રીલના સળિયાથી ત્યાં નાયલોનની દોરી બાંધી અને પોતે સુસાઇડ કરેલું છે. તે બાબતે પ્રથમ વોકાર્ડ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરશ્રીએ આ જીતને મરણ જાહેર કરેલ. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ત્યાંથી લાશને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને પીએમ કરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં તો હજી કંઈ બહાર આવ્યું નથી. તેમ છતાં આવતીકાલે એફએસએલ રૂબરૂમાં જે બનાવવાળી જગ્યાનો જે રૂમમાં એને આત્મહત્યા કરેલી એ રૂમ હાલમાં બંધ કરાવી દીધેલ છે. ત્યાંથી કોઈ પણ ચીજ વસ્તુ મળશે એની તપાસ કરવામાં આવશે. જીત વિરુદ્ધ આજથી 1 વર્ષ પહેલાં એક સ્નેહાબેન સોઢાએ ફરિયાદ કરેલી, જે બળાત્કારની ફરિયાદ કરેલી, જે બાબતે તેણે આગોતરા જામીન મેળવી અને પોલીસ આઈઓ સમક્ષ હાજર થયેલ. ત્યારબાદ તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ. ના, હજી કોઈ વસ્તુ મળી નથી. તેમ છતાં હાલમાં રૂમ બંધ કરાવેલ છે અને આવતીકાલે એફએસએલ રૂબરૂમાં રૂમની ઝીણવટભરી રીતે તપાસ કરી અને બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવશે. ના, હાલમાં પરિવારના સભ્યો કંઈ જણાવતા નથી, જેથી આવતીકાલે સ્વસ્થ થાય. હાલમાં અસ્વસ્થ છે અને આવતીકાલે એ જણાવશે કે કેમ સુસાઇડ કર્યું, કે જે હાલમાં કોઈ વ્યક્તિ એવું નથી કે જે બોલી શકે. એ વ્યવસાયમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતો. ના, એવું કંઈ જણાય.